જૂનાગઢ જિલ્લામાં 31મી મે ઓપરેશન સિંદૂર અન્વયે મોક ડ્રીલ યોજાય છે ત્યારે આવતીકાલે રાત્રે 8:30 થી 9 સુધી બ્લેકઆઉટ અંધારપટ માટે સ્વચ્છ સંપૂર્ણ લાઇટ વીજળી બંધ કરવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ કરવામાં આવી છે। બ્લેકઆઉટ દરમિયાન રસ્તા ઉપર પસાર થતા વાહનોની લાઇટ બંધ કરી ગાડીઓની સલામત રીતે રસ્તામાં સાઈડમાં પાર્ક કરવા જિલ્લા વહીવટીતંત્રે અનુરોધ કર્યો છે। ઇમરજન્સી સેવાઓ કાર્યરત છે। ઓપરેશન સિંદૂર અન્વયે તારીખ 31 મેના રોજ રાત્રે 38 કલાકથી રાત્રે 9 વાગ્યા સુધી જૂનાગઢ શહેરમાં અને કેશોદ શહેરમાં બ્લેકઆઉટ થશે અને જૂનાગઢ તારીખ 30 કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતના ઓપરેશન સિંદૂર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। જેનું જૂનાગઢ શહેર અને કેશોદ શહેરમાં સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। 31/5/2025ના રોજ સાંજે 35 વાગે યોજાય છે અને આ મોકડ્રીલ સુરક્ષાની તૈયારી માટે સ્વરૂપે નાગરિક તથા તંત્ર દ્વારા ક્યાં પગલાં લેવામાં આવતા હોય તેની સત્તા ચકાસવા માટે મોકડ્રીલમાં એર સ્ટ્રાઇકનો સિનેરિયો નક્કી કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જૂનાગઢ શહેર કેશોદ શહેરમાં રાત્રિના 38 થી 9 કલાક દરમિયાન બ્લેકઆઉટ એટલે તમામ લાઇટો બંધ કરી દેવામાં તથા સમય દરમિયાન રસ્તાઓ ઉપર પસાર થતા વાહનોની લાઇટ બંધ કરી ગાડીઓના સલામત રીતે પૂર્ણ રીતે રસ્તામાં સાઈડમાં પાર્ક કરી જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રને અનુરોધ કરવામાં આવ્યો છે। આ અંગે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટરશ્રીએ જૂનાગઢ મીડિયા મારફતે લોકોને અપીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે રોડનો નમસ્કાર। યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોને સિવિલ ડિફેન્સ બાબતની તાલીમ આપવાના ભાગરૂપે આવતીકાલે એટલે કે 31 મેના રોજ આપણે જૂનાગઢ શહેર અને કેશોદ નગરપાલિકા ખાતે હવાઈ હુમલા બાબતની મોકડ્રીલ કરી રહ્યા છે। આ મોકડ્રીલના ભાગરૂપે હું નાગરિકોને આ મોકડ્રીલમાં જોડાવા માટે ખાસ આહવાન કરું છું।
આ સમગ્ર મોકડ્રીલ છે એ આ બે સ્થળોએ હવાઈ હુમલા થયા બાદ કયા પ્રકારના આપણે રિસ્પોન્સ આપવા પડે, કયા પ્રકારથી લોકોને તૈયાર કરી શકે એ બાબતની છે. એના માટે એક સ્થળે જાણે કે હવાઈ હુમલો થયો હોય અને પછી જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય અને જે રિસ્પોન્સ આપવો પડે એના માટે સરકારના અલગ અલગ વિભાગો અને નાગરિકોને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવશે. બીજું કે કાલે રાત્રે 8:30 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી આપણે એક બ્લેકઆઉટની પણ મોકડ્રીલ કરવાના છે. આ માટે 8:30 વાગે જૂનાગઢ શહેરમાં અને કેશોદ નગરપાલિકામાં 2 મિનિટની એક સાયરન પ્રથમ વાગશે. આ પ્રથમ જે 2 મિનિટની સાયરન વાગે એ બતાવે છે કે હવાઈ હુમલો થયો છે. જેવી આ સાયરન વાગે એટલે નાગરિકોએ પોતાના ઘરમાં જે લાઇટ હોય એ તમામ બંધ કરી દેવાની છે. સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એને પણ સૂચના આપવામાં આવી છે કે જે સ્ટ્રીટ લાઇટ વગેરે છે એ બંધ કરી દે. જે વેપારી લોકો છે એમને પણ હું વિનંતી કરું છું કે આપના દુકાનોમાં અને દુકાનની બહાર જે લાઇટ હોય એ પણ બંધ કરી દે. અને ઉપરાંત જે રાહદારીઓ હોય કે જે આ સમય દરમિયાન રસ્તા પર પોતાના વાહન લઈ જતા હોય એમને પણ વિનંતી છે કે જે આ સાયરન સંભળાય તો રસ્તાની બાજુમાં આપના વ્હીકલ રાખી અને વાહનની જે લાઇટ છે એ પણ બંધ કરી દેવાની રહેશે. આ રીતે સમગ્ર નાગરિકો જો આમાં સાથ સહકાર આપશે તો આપણે એક આ જે બ્લેકઆઉટની મોકડ્રીલ છે એ બહુ સારી રીતે સંપૂર્ણ રીતે અને સફળતાપૂર્વક પાર પાડી શકીશું. ત્યારબાદ 9 વાગે આપણે એક બીજી સાયરન વગાડીશું અને જે બતાવશે કે હવે હવાઈ હુમલો જે છે એ પૂરો થઈ ગયો છે અને એ દરમિયાન બાદમાં આપ પોતાના ઘરની જે લાઇટ છે એ વગેરે શરૂ કરી શકો છો. આ સમગ્ર મોક ડ્રીલમાં જે છે આપે કોઈ ગભરાવાની વસ્તુ નથી. આ એક તૈયારીના ભાગરૂપે હોય છે. જ્યારે એકચ્યુઅલ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે શું કરવું જોઈએ એની એક તૈયારી આપણે કરી રહ્યા છીએ. એટલે આપે કોઈ ગભરાટ કરવાની જરૂર નથી અને છતાં પણ આપને કોઈ પણ મુશ્કેલી જણાય તો આપ સ્થાનિક પોલીસ છે અને અમારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એનો આપ સંપર્ક કરી શકો છો. ફરીથી આવતીકાલે 8:30 થી 9 દરમિયાનની જે બ્લેકઆઉટની મોકડ્રીલ છે એમાં જોડાવા માટે હું જૂનાગઢ શહેર અને કેશોદ નગરપાલિકાના નાગરિકોને ફરીથી વિનંતી કરું છું. ધન્યવાદ.